14મો ગ્રંથ સંન્યાસ નિર્ણય. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ તથા ભક્તિ માર્ગ એવા કલ્યાણ કરવાવાળા 3 માર્ગ કહ્યા છે. તેમાં ત્યાગ ભક્તિ માર્ગમાં તથા જ્ઞાન માર્ગમાં જ કહ્યો છે. કર્મ માર્ગમાં સંન્યાસ કરવા જેવો નથી. શ્રવણાદિકની સિદ્ધિને માટે ગૃહ ત્યાગ કરવો તે યોગ્ય નથી. ભક્તિ માર્ગમાં સાધન દશામાં ગૃહ ત્યાગ સુખ આપવાવાળો થતો નથી. ભગવાનના વિરહનો અનુભવ માટેનો ત્યાગ ને ઉત્તમ કહ્યો છે. પુષ્ટિમાર્ગીય ગૃહ ત્યાગ સંપૂર્ણ ભગવદ ભાવ થયા પછી થાય તો ઉત્તમ કહેવાય. જ્ઞાન માર્ગમાં જ્ઞાનયુક્ત જે ગૃહ ત્યાગ કરે છે, જે સંન્યાસી છે, તેની જ બ્રહ્મલોકમાં સ્થિતિ થઈને બ્રહ્માને સંગે તેનો મોક્ષ થાય છે. તેથી બ્રહ્મલોકમાં જવામાં જ્ઞાનની જ મુખ્યતા છે તથા ભક્તિ માર્ગમાં સાક્ષાત પુરુષોત્તમના સંબંધથી જ ફલપણું છે. તેથી તેમના સંબંધમાં વિપ્રયોગ રસાત્મક ભાવને જ સાધનપણું કહે છે. ભક્તિ માર્ગમાં મુક્તિ કરવામાં સમર્થ નથી. જ્ઞાન માર્ગમાં શ્રવણાદિક માટે ગૃહ ત્યાગ કરવામાં સંગદોષ, કલિકાલ પ્રકૃતિના ગુણો વગેરેના દોષોની અતિશય પ્રબળતા હોવાથી તેનું પતન જ થાય છે. ભગવાનના વિરહનો અનુભવ કરવા માટે સંન્યાસ લેવો તે યોગ્ય છે. સંન્યાસીનો વેશ સ્ત્રી, પુત્ર વગેરેના મોહરૂપી બંધનો તોડવા માટે અથવા આવા સંબંધોને કારણે ઊભી થતી ઉપાધિઓથી બચવા માટે છે. ગૃહ આદિને અનુરાગપૂર્વક આસક્તિથી પકડી ન રાખતા તેનું નામ ત્યાગ. ઘરમાં રહો પરંતુ ઘરને પ્રભુનું ઘર સમજો.